નલ સે જલ યોજનાનું રાજ્યવ્યાપી કૌભાંડ મહીસાગર જિલ્લામાં કરોડોના કૌભાંડ બાબતે સરકારે નોંધ લીધી છે, પરંતુ શા માટે પગલાં લેવાયા નથી તેની વિગતો કેમ જાહેર થતી નથી? જિગ્નેશ મેવાણીના આક્રોશ બાદ તેમને વિધાનસભામાંથી એક દી માટે સસ્પેન્ડ કરાયા. સમગ્ર ગુજરાતમાં નલ સે જલ યોજનામાં 1 કરોડ રૂપિયાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું. આજે ગુજરાતની વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં મેં માનનીય જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને સવાલ પૂછ્યો કે મહીસાગર જિલ્લામાં જલ સે નલ યોજનામાં જે કરોડોનું કૌભાંડ બહાર આવ્યું એના માટે જે એજન્સીઓ કંપનીઓ જવાબદાર હતી એ વસ્તુ સરકારે ઓન રેકોર્ડ નોંધી છે, પરંતુ એમાંથી કેટલાની સામે ગુના દાખલ કરવામાં આવ્યા, કેટલાની ધરપકડ કરવામાં આવી, કેટલાને ચાર્જશીટ કરવામાં આવ્યા, અને આ એજન્સીઓ જે ભ્રષ્ટાચારમાં લિપ્ત હતી શું એમાંથી એક પણ એજન્સીને તમે ફરી કામ સોંપ્યું છે? મારી શુદ્ધ જાણકારી મુજબ આ ભ્રષ્ટાચારી એજન્સીઓ કંપનીઓને ફરી આજ મહીસાગર જિલ્લામાં નલ સે જલનું કામ સોંપ્યું છે, ટેન્ડરો ભરવાની અનુમતિ આપી છે. મતલબ કે રાજ્યની સરકાર એ ગુજરાતની જનતાને લૂંટવામાં આવે, નલ સે જલ યોજનામાં કૌભાંડ કરવામાં આવે તો કૌભાંડીઓને ખુલ્લેઆમ છાવરે છે. અને એ સબબ ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર સવાલ પૂછું તો માનનીય મંત્રી એક પણ લીટીનો જવાબ આપતા નથી. એ જ પ્રમાણે મારો બીજો પ્રશ્ન હતો કે વર્ષ 2020માં જલ જીવન મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખથી વધારે આદિવાસી અને દલિત સમાજના લોકોના જે ટેપ કનેક્શન પાણીના નથી એમાંથી ફક્ત 5.84% તમે આવરવા માંગો છો. બાકીના લોકોને પાણીના કનેક્શન કેમ નથી આપવા માંગતા? નવું પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી આપો, આવું 2020માં સરકારે ગુજરાતની સરકારને કહેલું. છતાં આ 5 વર્ષમાં શું કામગીરી કરી? મારો સવાલ પૂછ્યો, તેનો પણ મંત્રી જોડે જવાબ નતો. વધુમાં પ્રશ્નોત્તરી કાળમાં થોડાક દિવસ પૂર્વે મેં સવાલ પૂછેલો કે ગુજરાતના કેટલા પીએસસી સીએસસી સબ સેન્ટરમાં મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ નથી અને ક્યાં સુધીમાં આ તમામ મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફ પૂરો થશે? એનો પણ જવાબ નહીં. વધુમાં મેં સવાલ પૂછેલો કે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામની અંદર કઈ તારીખે જીઆઈડીસી ની જાહેરાત કરવામાં આવી, ક્યારે એનું કામ શરૂ થયું અને ક્યાં સુધીમાં એનું કામ પૂરું થશે? એનો પણ જવાબ નહીં. એટલે ગુજરાતની વિધાનસભાનું પ્લેટફોર્મ એ ગુજરાતના નાગરિકોનું સર્વોચ્ચ પ્લેટફોર્મ છે, ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા. છતાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કે સિવાય પણ સાદો સરળ સવાલ હોય એનો પણ કોઈ મંત્રી જવાબ આપી શકતા નથી. એમણે ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો કરવો પડે છે. ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના કારણે એ મેટરોમાં ખુલીને બોલી શકતા નથી. વચ્ચે એક સાદો સવાલ હતો કે પૂર અને અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે ક્યારે અને કેટલી ગ્રાન્ટ માંગી અને કેન્દ્ર સરકારે ક્યારે અને કેટલી ગ્રાન્ટ આપી, તેનો પણ જવાબ આપતા નથી. યશસ્વી પ્રધાનમંત્રી એમ કહીને પ્રધાનમંત્રીના ગાણા ગાવામાં લાગી જાય છે, પણ વિધાનસભાના પ્લેટફોર્મ પર પણ ધારાસભ્ય દ્વારા વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા મોટા ભાગના સવાલોનો જવાબ મંત્રીઓ આપતા નથી. હું માનું છું આ ગુજરાતની જનતા સાથે ફ્રોડ 420. જિગ્નેશભાઈ, છોટાઉદેપુરમાં એક બલી ચડાવવાનો મામલો આવ્યો છે, શું કહેશો? છોટાઉદેપુરમાં બલી ચડાવવાનો જે મામલો સામે આવ્યો છે એ રાજ્ય સરકાર માટે બહુ મોટી ચિંતા અને શરમનો વિષય છે. 2025ના ગુજરાતમાં, 2025ના ભારતમાં જ્યારે આપણે ચંદ્રયાન છોડીએ છીએ, મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો હોય, 60s ને 70sમાં આપણા ત્યાં આઈઆઈટી આઈએમ જેવા કેમ્પસ બન્યા હોય, અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બન્યો હોય, છતાં આવા અંધશ્રદ્ધામાં રોકાયેલા માણસોની સામે રાજ્ય સરકારની કોઈ કમિટમેન્ટ એક્શન લેવાની નથી. એના કારણે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ તો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતમાં ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની હશે, અનેક બલી ચઢાવી હશે, કદાચ બીજી બલીઓ ચડતી પણ હશે, પણ આ એક ઘટના સામે આવી એનો કોગ્નિઝન્સ લઈને અંધશ્રદ્ધા નિર્મૂલનના કાયદા હેઠળ કે આઈપીસી ની અન્ય લાગુ પડતી કલમ હેઠળ તાબડતોબ રાજ્યની સરકારે ગુનો દાખલ કરી વિધાનસભાના ફ્લોર ઉપર આનો જવાબ આપવો જોઈએ અને ગુજરાતની જનતાને, છોટાઉદેપુરની જનતાને આશ્વસ્ત કરવી જોઈએ કે ફરી આપણા છોટાઉદેપુર અને ગુજરાતના કોઈ પણ ખૂણે આવા કૃત્યો અમે થવા દઈશું નહીં.